ભત્રીજાને ઉતરાય કટુ તાર લો લે જોય મારી હાહુ એ કેટલી બાજરી આલી કોથરામાં થોડીક જ ઓછી છે નથી એમને માલી આખો દારો બાજરી વઢાઈ તા નાલી આટલી બાજરી હવે જા દે ને હેડ તાર આ લીધા છોડી તો ખાવા છે લો લો વજન તો કેટલો ખાવા હે તો ચાલશે ને બાજરી આટલી ઓય હે. ઓય તારા તારી કોણ હાલે હા અલે આ તે કામ કર્યું તમે મેલી દીધો હાથ અલે પણ તે મેલી દીધો ઓછું નહીં થાતું ભડા મારાથી તો કેટલું થાય હવે હું કે તો જાર્યો હવે ગામમાં એમ પણ અંદર તો મેલાય હું નહીં મેલાવતો ભમરાડીએ આખો દારો વાઢી વાઢીને મારે તો જાઉં હવે ઘરી આ રેટ તો રે મારાથી તો મેલા છે તો નહીં પણ મેલું તોય કદાચ મેલાય તો શું કરું કે આ હારું કટુય પણ કેટલું વજન હાલતું નહીં પણ એક તો કેડી દુખે છે જબર કટુ પણ હાલતું નહીં કેટલું વજન વાળું છે ભત્રીજે મેલાવા ના રહ્યો અલ્યા, પણ મારું હારું મારાથી તો નહીં જ જાય વારી કોક આવ્યો તો સારું હતું તો કટુ મેલાઈ દો બહુ વજન છે મોલિકા લાય એકદમ કરું હજુ મારું હારું હાલતું નહીં પણ શું લઈ જાય કટુ એટલે કમળા પાસે ના કટા ફેવરો રાહો અલા બાજરી આલી છે માર હાહુ હતી ભત્રીજો હતો જ મેલાવા ના રે થાચે જ જતો રે અંદર મેલું છે પણ ઉપડાતું નથી એકલાથી એમ ઓય મારે હાર કેડી દુખે છે થોડું કામ હતું મારે તમારું શું કામ હતું એટલે હું વળી શેતર આવ્યો ને કોથળા લાયો નહીં હલાર આવ્યું છે તે કોથળા જોતા હતા પડ્યા હોય તો કોથરા તો હવે ના હોય હાલ તો એમ ઓય પડ્યા હોય હમણાં જુઓ હતા જ ને મેં વળી વેચી માર્યા મારે 2-3 જ જુઓ એવા તો પડ્યા છે તમારા ઢોરોના હવે એવા તો ગોતી હાલ ઓડો પડ્યા છે એવા તો તોય આવા કટા તો મેં શિખર જવાની 50 ખંગાથી એકલો ઉથમતો કહો એમ મારાથી તો હલતું જ નહીં આ એક છે તોય કટું આટલું હે મેલાઈ તો થારું આટલું કટું તો આવ તો હું એકલો ઉપાડી લઉં વરું એમ અંદર મેલાઈ દો ને તાર હાલો ઊભું કરાવ ઊભું કરાઈ અને મને 2 છેડા હાલ દો વરા બસ તમારું કટું ઘરમાં એમ કરો હું લેવરાવ વજન વાળું છે અલ્લા ના ના આવા તો સેકડો કટો ફેરવી નાખ એમ છે લાવ છેડો આટલો તો હાસી હાસી નો વજન વાળું છે આ ટેકો કરો પાછળથી લો આ વજન વાળું છે હો. કમળા કટુ પકડ કમળા અલ્યા, હવે તો ઊભી નહીં થવાતું કમળા ત્યાં મર્યો કમળા આ રહ્યો જેઠા બેવ અલ્યા કટુ લે પગ ભાગે મારો કટુ લે હાલો બેહો હવે હાય પણ હું કહેતો તો કે લેવરાવ કે ના હું એકલો લઈ રહ્યો ખરું પાજી નાસી કેડું તારા કટે તો આ કમળા તારા કરે તો મારી કેડું પાજી અરે આ દુખાય છે અલા ભત્રીજા જોજો અરે બાપા શું થયું કાકા અલા આને કેરું ભાજી કટું પડવા જે તમે એકલો ઉપર લઉં એવું ઓય આ દશમન કેડું તો ભાજી પણ હવે મકોડા શુલા દબાવે દશમન ઓય કાન ભાજી અરે બાપા હરખો રે દશમન ભત્રીજા શું કરશે હવે કેરું ભાજી કોની તો શું કરશે અરે બાપા ઉપાડી એટલે તો કેરું ભાજી લાગે તમારે ના ઉપડાવવા ને એમ અરે પણ નતો ઉપડાવતો પણ કે આ તો મારી જેટલાય નાશો નાસ્તી ખાવા પડે. હવે આને હવે અંદર લઈ જાય એમ હમ હાલો અંદર તો લઈ જાય ઉપર છે નહીં આવતો પાહુ ઉપર છે લો મારા ચલો ઉપડાય અલ્યા દશમન લેવાનો તો શું ખાઈ શીખર આવું આ તો અરે તો બાપા જો ઓછો થાતો નથી નાખો નાખો પોસરી નહીં કેડ્યું કાક કર કમળા કાક કર કેડી ખાવ જઈ ગયો ને તો જો તો અરે કોક કરીને અમે તો કરો ને હું શું કરું હે હું શું કરું અલા ભત્રીજા મેં એક વાત સાંભળી હતી શું કે લોટું લોઢા તોડે તો અને આ કટાઈ કેડી જઈ છે તો આપણે કટું પડીને પાછું કેડમ પડતું કરો કદાચ અમે થઈ જાય તો કરા હા જીતો હોર દેવાનો એકદમ લે એમ કરો અલ્યા દશમન હાજી છે એ ભાજી નાખતો પાછું માથે નાસી અરે લો ભત્રીજા મારી ક્યારું ના ભાગવી પડે પાછી વજન માર બેટું તે વજન મારું હો
ઉપર નાખો અલ્યા મકોડાએ ભાજી નાખ્યા હાજો ના રહ્યો કોન્યો. પાછું કરો ભત્રીજા એકદમ પાછું કર અમે નહીં હજુ થઈ ગયું અલ્યા કટુલે કટુ દશમન કોન્યા કટુલે. કાકા કોન્યો જ્યો હે કોને જો હું તો હલવી જવાનું હવે હેજી વેજી મોળી કો કટુ નાખો તમે થઈ ગયા તો મારા બેટો હાથી ગયો એવું લાગે હવે કોઈ બોલાવાય નહીં આમ તો લસણ કોણ ભળ્યો? કોન્યો જ્યો અમાર ઘરે ના રે હું મને જવા દેતા. એ શું કરવું શું થયું કમળાબા? અલે આ કટુ આમ કરવા ગયા તા જીઓ કોન્યો તો મનામાં એમ? ભત્રીજન બે મેળ કો માસ કટુ નાખો કેડી ભાજી થમે થઈ જાય તેમાં એટલે આ તો હાસનો તો રહ્યો હે. એમ હવે હવે શું કરીશ તાર હું તો હલવી જઈશ હેજી વેજી આમાં હવે તમે પેલા પત્રીજો તમે હલવાઈ જવાના છો હવે. તો એમ હવે આ તો તાર જતો રહ્યો હવે. હવે શું કરશો તા હવે એમ કરું તો લાવેલા ડાયાબાને ફોન કરું. કરો ફોન તાર ઈ કોઈ કોનો ઉપાય કરશે. હોય જ ને ના ડાયાબા આપણે આ કમળાબાના ઘરે આવજો. એ હાલ જ આવજો હો. એ હાર લો. ડાયબા આવે તાર કોક થાય ઓનું આ ડાયાબા હાલ જ આવશે. હવે કરવું શું આનું ચેડા શું તું જણાજી? એટલે આ ડાયા આ શું છે? આ કટુ કાનો શું છે? અલા જીવતો છે બે પંજા કટુ તો લો પણ કટુ કેમ બાદ નાખી છે? અલ્યા લો 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 અલા શું લો 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 એ કેટલો આટલું બધું ભાલી નખાય કટુ માથે આ તો કેળીનું હેડું મોજીલો કરી નાખી આને. અલે આમાં ડાયાજી શું થયું ખબર છે હા હું આવતા તો ભત્રીજો બે કટુ લઈ હા તે ભત્રીજો ના પડાય તે ભત્રીજો નાખીને જતો રહ્યો હા તે આ કોલેજી ને કે લાવ લાવ આવું કટુ તો કે હું એકલો નાખ દઉં અરે તમે પાણી લેતા આવો નથી ચાય કશું થી હું હાલ ફોનમાં લાવ દો. એમ પરો લાવ કેવી કરી કેવી આને જો ને આ એકલા વાળી કટુ ઉપડાવાય. અલ્યા તો આ જો અલે 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 કાનાજી હા શું કર્યું કેળીને સનો મોજીલો કર્યો? બાપા દુખાય હે. તો આવા કટાના ઉપાડવાના વૈતરા ના કરતા હોય તો આ તો તમે આયા તારું હું બચી ગયો ન કે આ તો દશમન મારા ઉપર કટુ નાખ્યું દશમન ને. લા તાર ડોહા બાડા આવું કરાય તારે. પણ આવું કેવું કે આનું કટ કેરું ભાજી ને હા તે મેવડું વાપરી તો કે લોટો લોટાન તોણે અલ્લા ઈ કહેવતમાં લૂંટો કીધા કાપે આ કેડી ના કાપે. એમ તમે તારે. કટ નાખ જ થઈ જાય અમે પાછી લાવો તેમાં. તમારી કેડીમાં નાખા કાટું થઈ જાય હાજી મોજલો થઈ જાય વળી. એમ હવે પૈસા લઈ લો દવાખાને લઈ જાવ આપણે કાનાજીને. વાથાથી લઈ તો જાવ જ પડશે હવે કટુ મેં નાખ્યું એટલે હવે લઈ જાવ લા ઉપડા વાળો લઈ જાવ ચાલો. દવાખાને. નેસે પકડો હાથ સરખે ટેકો કરો. ખાઈ ખાઈ બધું તમારું તો. અલા દુખાય દયાલાલ. અરે બાપા કમળા દશમન મારી નાખ્યો મારી. કરવા દો છો તારા આવા દોઢા થાવા. અને આપે રહેજો આપે રેજો અહીંયા એટલે દુખાય ને કેમ પૈસા લાવ્યા હો ને ઓય પૈસા તો છે તો બેસી દો તમે ખોતરાવા ફરી રહ્યા 4 મણ બાજરીમાં. વાત સાચી છે એ દશમન દશમન જાઓ તો દશમન તમારો કાર્ય ને બેઠો ને હવે દશમન ને દવાખાના વેતી નાખા મરવા. બાપા ઉતારો કાનજીને ઉતારો. અમોબા પહેણે ના કાનજીને. આવ કાનજી ઉતાર. હવે ભોડા લાગીને મકડું ભાજીઓમાં તો ચારનો મકડાવલા ભોંડની ગોળ ભા ભા કરતો જ તું. એમાં તો તારે બધા રિક્ષાવાળાને ભાડું આલી દીધું. કાલ કહેતા હોય કે કાલ ભાડું આલી દીધું. ચાલ આવડી તો ભાડું જ જાવ તો હવે તો ખારું છે. હવે લગી હતું ખાલી શું હતું ખાલી એમાં તો હવે તો
તમે સોના મના રહો 500 રૂપિયા લઈને આયા પૈસા લઈને આવ્યા હોય તો કોઈ દવાખાને ચાલી રહે એટલા તેમાં ચાલી રહ્યા છે પૈસા મારા હાલ દેજો 7,500 રૂપિયા જી હું છે ને આલું કેમ શું આલુ મને આ કટુ તમારું પાડી થોડું મારું પાડ્યું છે ભાઈ એના હાથે ઉપાડી તો હું તો ઉપડાવતા હતા કે ના હું લઈ જઈશ તો તમારે ના પાડવી પડે ને કે ના લઈશ એમ પણ ના પાડતો તો ભાઈ એને કહેતા હતા કે હું નાસ્તી આવો તો જેટલાય કેમ ઉપાડે વર અમે પપ્પા આમાં અભિમાન ના કરતા તો તાકાત ના છે એ તો પહેલા ઉપડતા હવે તમારી કટવું પડે કટું છે શું તો ઉપાડવા મેં વળી ઉપાડી લીધું કશું નહીં તો એના હાથે કશું ના પડે ઉપડે. ભરશે પૈસા હું છે ને આલું હાથે કોઈ ના ભરે તમારે ભરવા પડશે તમે આલજો પૈસા ના આલો ને તો કેસ કરીશ કાનાજી પાસે કેસ કરાવડાવીશ તમારા પાસે હવે આલજો કે નહીં આલો? હું તો મરતા બચ્યો હું કટું મારા બેટે મારા માસ ના દીધું તું એના ભત્રીજન બે ને તું દયાજી કહેતો તો કે હું નાસ્તી દઈશ ઉપાડીને એટલે મુટ લેવડાવતો જ તો ને અરે કાનાજી પાસે કેસ કરાવો ગટુજી ભાડ્યો હોય તમને કટું નાખતા હા કમળા બાય ભગવરાયા છે એવું. પૈસા હાથ ના લઈ જાજો ઘરે આવી હા રોડો હાલ દઈશ હો હો ઓને પાસે છે એ હાડકાં ભગાવી નાખે મારા પોલીસ વાળા પાસે સારું હાલ દઈશ અને તમે હવે એ પૈસા આલે તો હું અંદરથી 500 રૂપિયા આલશે તમને બીજા વાપરા કમળોજી જી લાવજો અને જી લાઈને કટાવું પડે થો પાછા વાહ હો એટલે ચોખા ચીનો શીરો કરીને ખાવો હોય હા તે આમ તેમ કટાવું પડે તો જાવ એને કેડી ભગાઈને શોખા જીનો સીનો ખો ખાય એમ હા વૈત્રો ના કરતા હવે જાઓ અહીંયા જ્યાં તાકાત લઈને હરી જબર તાકાત થઈ ગઈ તમારે એટલે મારે તો હલર આવતું હતું ને હું કોથળા લેવા ગયો તો એના કરી 10 મણના તો તે હવે હલરે કોણ કઢાવે છે ડોસી હવે તો ફોન કરીને ના પાડે નાસી કરી એમ તે તો કમળાબાને ઘટાઈ નાખશે ચાલે હો કમળાબા પત્રીજલ બી જાજો ઘટાઈ નાખજો સારું હો હારલો તો અમે જાય હવે એ હા જોઈ લો તાર આબુ કમળાબા હવે આવું જ છે ને મારે ચાલો તો મને પૈસા આલો તો કામ થાય એટલું આવું પૈસા આવજો તમને હેડો હાલો રાઈટ તમારા ભુજિયા કઈ કરતા કાકા સાચી પેલા કોનાજીને મટ્યું કે નહીં આમાં કાનાજી આમાં મટી છે બેની માર્યું તે માર્યો નથી આ તો બાલીઓ છે ચક્રમ છે પણ તમને ખબર પડતી નથી તને ખબર પડતી નથી બેની માર્યો પણ લોઢામાં લોઢા કોકનું લોઢું કાઢી નાખ્યો તમે કોકનું લોઢું કાઢી નાખ્યું. મરચુલ્યા મારો શું કોકનું શું કરવા મારો એટલે ખબર પડે તને પેલો માણસ મરી ગયો હતો એ દવાખાને જઈને તો કાકા મને કરી લાવ્યા. કીધું. મકાનનો તાકાને હવે ડાજ નહીં કરાયું વડો ને આ મારું વઢિયાર